બારડોલી ખાતે હવે નવનિર્માણ થનાર આરટીઓ કચેરીનું ખાતમુહૂર્ત કરાયું હતું। બારડોલી તાલુકાના મોટા રોડ પર આ આરટીઓ કચેરી બનનાર છે, જેનું આજે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। આરટીઓ કચેરી સુરત જિલ્લાના બારડોલી ખાતે કાર્યરત ખખડધજ તથા અનેકવાર નવીનીકરણ અંગે ફરિયાદ ઉઠી હતી, કારણ કે સુરત જિલ્લાના અનેક તાલુકાઓના વાહન વ્યવહાર અંગે આ કચેરી સાથે કામ જોડાયેલું છે। ત્યારે હવે આ કચેરી રાજ્ય સરકાર દ્વારા નવીનીકરણ કરવામાં આવનાર છે। બારડોલી નગરમાંથી કચેરી ખસેડી બારડોલી મોટા રોડ પર એકલવ્ય શાળા નજીક સ્થળ નક્કી કરવાયું છે, જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમજ આરટીઓ કચેરી અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રીની કચેરીનું આજે બારડોલી તાલુકાના મોટા ગામ ખાતે એનું ખાતમુહૂર્ત કર્યું છે। બારડોલી વિધાનસભા, મહુવા વિધાનસભા, માંગરોળ વિધાનસભા અને માંડવી વિધાનસભા એમ 4 વિધાનસભાનો વિસ્તારનો આમાં સમાવેશ થાય છે। 9 કરોડથી વધુના ખર્ચે બનનારી આ આરટીઓ કચેરી મંજૂર કરવા બદલ રાજ્યના મૃદુ અને મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી અને વાહન વ્યવહાર વિભાગ સંભાળતા એવા આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ આજના તબક્કે હું અને મારા સાથી ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાજી અમે આભાર માનીએ છીએ કે અમારા વિસ્તારમાં આ સુંદર 9 કરોડથી વધુના ખર્ચે બનનારી આરટીઓની કચેરીની અમારે ત્યાં મંજૂરી મળી છે। આજના પ્રસંગમાં મારા સાથી ધારાસભ્ય એવા ભાઈ શ્રી મોહનભાઈ ડોડિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જમનાબેન, ઉપપ્રમુખશ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રીઓ, અમારા સંગઠનના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને આરટીઓ વિભાગ તરફથી અધિકારી કર્મચારીશ્રીઓ અને મોટા ગામના આગેવાનો, તાલુકાના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે। અને આ સુંદર કચેરી જે બનવાની છે એમાં અરજદારોને અનેક સુવિધાઓ સાથેની આ કચેરી આગામી 12 માસમાં ઉપલબ્ધ થશે અને પ્રજાની સુખાકારીમાં આનું કામ પૂર્ણ થયેથી એને પ્રજાના કામમાં અર્પણ પણ કરાશે। બારડોલી આરટીઓ કચેરીનું હવે નવીન રૂપ ધારણ કરનાર છે। કચેરીના બાંધકામ અર્થે 9.25 કરોડની વહીવટી મંજૂરી પણ સરકાર દ્વારા આપવામાં આવી છે। નવી કચેરી ખાતે બાઇક તથા કારના ડ્રાઇવિંગ ટેસ્ટ સહિતની કામગીરી થશે, જેમાં અત્યાધુનિક AI ટેકનોલોજી સાથે ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રકની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।